જય જવાન જય કિસાન મારા વાલા ખેડૂત મિત્રો। તો આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે અને મારું નામ છે દશરથસિંહ વાઘેલા અને આજે આપણે વાત કરીશું તો કે બાજરીની ખેતી વિશે। તો મારા વાલા ખેડૂત મિત્રો, અમે આ વખતે પણ બાજરીની અંદર કોઈ પણ જાતનું ફર્ટિલાઇઝર ખાતર નથી વાપર્યું અને આપણે ઓર્ગેનિક ખેતીથી બાજરી પકવવાની છે। તો મારા વાલા ખેડૂત મિત્રો, હું તમને અમારી બાજરી બતાવું છું। તમે જોઈ શકો છો મારી બાજરી કેવી થઈ છે। અને બીજી વાત કરીશું આગળ તો કે હવે ઓર્ગેનિક ખેતીમાં મોટા ભાગે ખેડૂતોને કેવો ફાયદો રહે છે અને ખેડૂતો મોટા ભાગે આપણા બનાસકાંઠામાં બાજરીનું વાવેતર પણ વધારે કરે છે। તો ચાલો વાલા ખેડૂત મિત્રો, હું તમને અમારી બાજરી બતાવું છું। તો વિડીયોમાં છેલ્લે સુધી રહેજો અને વિડીયો ગમે તો કમેન્ટ જરૂરથી કરજો। તો ચાલો બાજરી બતાવી દઉં। તો જોઈ શકો છો મારા વાલા ખેડૂત મિત્રો, તમને અત્યારે જે આપણી બાજરી જોવા મળી રહી છે એકદમ બાજરી વ્યવસ્થિત છે। એક પહેલું પાણી પાઈ દીધું છે અને બીજું પાણી આપણે બાજરીની અંદર આપવાનું છે। અને અત્યારે જે સામે પેલી બાજુનો ભાગ જોવા મળે છે તેની અંદર પાણી ચાલુ છે। તો વાત કરીશું તો કે આપણું બાજરીનું બિયારણ કયું છે। તો વાલા ખેડૂત મિત્રો, આજે આપણે જે તમને અત્યારે અમારી આ બાજરી જોવા મળી રહી છે, અત્યારે આ બાજરીની અંદર આપણે કોઈ પણ ખાતર વાપરવાનું નથી અને બાજરીનું બિયારણ છે સાગર 222 અને જોરદાર। અમારે અહીંયા વધારે મોટા ભાગે ખેડૂતો સાગર 222 બાજરીને પસંદ કરે છે, કારણ કે એ બાજરી પણ એકદમ મજબૂત હોય છે, એનો દોણો પણ સારો હોય છે અને એનો રોટલો પણ મસ્ત બને છે અને સ્વાદમાં પણ સારો હોય છે। તો વાલા ખેડૂત મિત્રો, તમે જોઈ અમારી બાજરી તો ફરી એકવાર નજર નાખી દો, જેથી તમને એવું લાગે કે એક નંબર બાજરી છે। તો જોવો વાલા ખેડૂત મિત્રો, તમે જોયું ને, તો આપણી બાજરી સરસ મજાની છે, વ્યવસ્થિત બાજરી છે। એની અંદર આપણે કોઈ પણ જાતનું ફર્ટિલાઇઝર ખાતર નથી વાપરવાનું, એકદમ ઓર્ગેનિક ખેતી કરવાની છે। કદાચ અમારો નેક્સ્ટ વિડીયો તમે જોયો હશે, એમાં પણ આપણે ઘઉંની ખેતી ઓર્ગેનિક રીતે કરી હતી, એની અંદર કોઈ પણ જાતનું ફર્ટિલાઇઝર ખાતર નથી વાપર્યું। તો વાલા ખેડૂત મિત્રો, આપણે હવે મોટા ભાગે એક જ કામ કરવાનું છે કે ઓર્ગેનિક ખેતી કરવાની છે અને જેના કારણથી આપણી આવનારી પેઢી સક્સેસ થાય અને આ જે આપણા ગામડાઓમાં, આપણા બનાસકાંઠામાં, આપણા ઉત્તર ગુજરાતમાં મોટાભાગે ખાતર વધારે વપરાય છે, રાસાયણિક ખાતર, કેમિકલવાળા ખાતરો, આ દવાઓનો વધારે ઉપયોગ થાય છે। એના કારણથી અવારનવાર બીમારીઓ ખેડૂતોને ઘરમાં આવતી હોય છે અને ખેડૂતોને એ બીમારીનો સામનો કરવો પડતો હોય છે। તો હું મારા બધા જ ખેડૂત મિત્રોને એટલું કહેવા માંગીશ કે હવે આપણે બીમારીથી લડવાનું છે, એટલે કે આપણા ઘરમાં રાસાયણિક ખાતરો, ઝેર જેવી દવાઓ વપરાય છે, એના માટે આપણે હવે ઓર્ગેનિક ખેતી કરવાની છે, જેથી આપણા આવનારી પેઢી, આપણા બાળકો અને આપણું ઘર સ્વસ્થ રહે। એટલે તમને બધાને તો ખબર જ હશે કે આપણે આપણા ઘઉંની ખેતીમાં, બાજરીની ખેતીમાં રાસાયણિક ખાતરો વાપરીએ છીએ, એના કારણથી પણ બીમારીઓ આ કેન્સર જેવી પેદા થાય છે। તો વાલા ખેડૂત મિત્રો, બસ આજના વિડીયોમાં આટલું જ। કમેન્ટ કરજો મારો વિડીયો કેવો લાગ્યો છે, અમારી બાજરીની ઓર્ગેનિક ખેતી કેવી છે અને ઓર્ગેનિક ઘઉં પણ અમે સરસ કર્યા છે, એ કઢાવાના છે, વાઢેલા પડ્યા છે, એ પણ હું તમને બતાવીશ। તો તમે પણ તમારા ઘર જેટલું લિમિટથી ઓર્ગેનિક ખેતી કરો અને ઉપયોગ કરો, તમને કેવું લાગે છે જણાવજો કમેન્ટ કરીને। તો જય જવાન જય કિસાન મારા વાલા ખેડૂત મિત્રો, અને ચેનલ ઉપર નવા હોય તો દિલથી ફોલો કરી દેજો, જેથી અમારા વિડીયો હંમેશા તમને મળતા રહે। જય માતાજી। હું છું તમારો વાલો દશરથસિંહ। જય માતાજી। કમેન્ટ કરી દેજો, નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું।